ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે, જેને પગલે વડોદરાના વહીવટી અને પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે। મંત્રી હર્ષ સંઘવી વડોદરાના દિવાળીપુરા સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજવાના છે। આ મહત્વપૂર્ણ બેઠકમાં તેઓ વડોદરાના જિલ્લા કલેક્ટર સહિત વહીવટી અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સીધો સંવાદ કરશે અને વિવિધ વિકાસલક્ષી કાર્યો તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરશે। ગૃહમંત્રીના આ હાઈ પ્રોફાઇલ આગમનને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસે સુરક્ષાના અભેદ્ય કિલ્લા જેવી વ્યવસ્થા ગોઠવી દીધી છે। મંત્રી હર્ષ સંઘવી કલેક્ટર કચેરીમાં પ્રવેશે તે પૂર્વે આખા પરિસરમાં અત્યંત ઘનિષ્ઠ અને સઘન સુરક્ષા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની વિશેષ ટીમો દ્વારા કલેક્ટર કચેરીના તમામ રૂમ, વીઆઈપી લોન્જ, બેઠક હોલ અને પાર્કિંગ એરિયાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી।